પણ આપણા આગળ કેટલીક મુશ્કેલીઓ છે. પહેલી મુશ્કેલી તો એ છે કે મિશનરીઓ પાસે જે ટીમ વર્ક છે, જે એડમિનિસ્ટ્રેશન છે, જે એક સ્પષ્ટતા છે, એ આપણી પાસે નથી. હવે ધીરે ધીરે આ સંસ્થાઓ આ કામ કરવાનું શરૂ કરી રહી છે, બાકી એ આપણી પાસે નથી. એવા પાદરીઓ નથી. આપણી પાસે બાવાઓ છે, સાધુઓ છે, અને એમનું એક જ કામ છે કે તમારો આવતો જન્મ કેમ સુધારવો. આ જન્મ અમારો સુધારવાનો ને આવતો જન્મ તમારો સુધારવાનો. કારણ કે અમારે આવતા જન્મનો તો કઈ પડી જ નથી. આ જન્મ જો અમારે આ જન્મ અમારો સુધારવો હોય તો બને ત્યાં સુધી પટેલોને પકડવાના અને એમને એક જ વાત કહેવાની કે જો તમારે આવતો જન્મ સુધારવો હોય તો કાળી રોટી ને ધોળી દાળ અમને જમાડો, સારામાં સારી દક્ષિણાઓ આપો અને પછી તમારો આવતો જન્મ સુધરી જશે. આ તો કેટલા યુગોથી આ બધું ચાલતું આવ્યું છે. કોઈ પરિણામ નહીં. એનાથી સમાજને કશો ફાયદો નહીં, નુકસાનનો કોઈ પાર નહીં. પાદરીઓએ શું કામ કર્યું? પાદરીઓ બાવા ના થયા. એ જગા જગાએ ગોઠવાઈ ગયા. હોસ્પિટલો કર્યા, દવાખાના કર્યા, સ્કૂલો કરી, ફલાણું કર્યું, ફલાણું કર્યું, ફલાણું કર્યું, અને પ્રજા સાથે પહોંચી ગયા, ઓતપ્રોત થયા. એના છોકરા ભણાવ્યા, છોકરા નવડાવે, ધોવડાવે. આદિવાસીના છોકરા બિલકુલ પછાત એરિયા, એને કપડાં પહેરતા શીખવાડે. આ બધું કામ એને કર્યું. હવે આપણી બ્લુ પ્રિન્ટમાં આવું છે જ નહીં કે કોઈ સંન્યાસી છે એ કોઈના છોકરા નવડાવે, દોડાવે, ફલાણું કરે, અને અમે એવા નવડાવતા દોડાવતા હોય નાના છોકરા, અને તમે આવો તો કહો અરે મહારાજ આ છોકરાની બલામાંથી નીકળીને પાછા છોકરામાં પડે. લોકોની એવી અપેક્ષા છે કે તમે જયારે આવો ત્યારે અમે દર્શનીય થઈને બેઠા હોઈએ. દર્શનીય એટલે વાઘંબર પાથરેલું હોય અને આમ ભસ્મ લગાવ્યું હોય ને આમ પદ્માસન વાળીને બેઠા હોય ને એટલે લોકો કે મહારાજ દર્શન કરવા જેવા છે. તો એમાંથી શું મળે છે કે મળવાનો પ્રશ્ન ક્યાં છે? બેયના મુદ્દાને સમજો, બેયના ફરકને સમજો. પેલાએ શું કર્યું? એમણે આખી એક પ્રવૃત્તિ ઉભી કરી, રચનાત્મક પ્રવૃત્તિ, ધર્મનું વહન કરે માધ્યમ. આપણે એ નથી કરી શક્યા. હવે જે થાય છે એ સંસ્થાઓ કરે છે. બ્લુ પ્રિન્ટમાં એવું નથી. મારે આશ્રમમાં હિંચકો છે, હોલમાં. હું ઘણી વાર હિંચકા ઉપર બેસું. કોઈ આવ્યું હોય મળવા માટે, પછી આવડા નાના છોકરા હોય, ઘણા ઓળખીતા હોય, ગામમાંથી આવે, આજુબાજુથી આવે, પ્રસાદ આપું, કંઈક બી હોય તો આ બધું આપું. એમાં કેટલા બધા અડી ગયેલા હોય કે આવીને હિંચકા ઉપર બેસી જાય મારી જોડે, અને હું એમને ના પાડું. હું કદી એમને એમ ના કહું તો આવીને બેસી જાય. હમણાં કાલે જ ગયેલો મોટી હિરવાણી, એક ઘરમાં ગયો તો એક આવડી જ નાની છોકરી, આવડી જ બિલકુલ નાની, એ આમ કહે છે મહારાજ. હું બેઠો એટલે આવીને તરત ખોળામાં બેસી ગઈ, જાણે એનો સગો બાપ હોઉં ને એવી રીતે આવીને સીધી ખોળામાં બેસી ગઈ ને પછી બધાને સામે જોઈને હસવા માંડી. અને એની મોટી બેન હતી એને કે આય એટલે એ પાછળ દોડવા માંડી. બીજા કોઈ હોય તો એને હર લઈ જાઓ. અબડાઈ ગયા. અરે એ તો શુદ્ધ છે, તું જ અબડાયેલો છે. એ નાનું બાળક તો શુદ્ધ જ છે, એના દ્વારા તારે શુદ્ધ થવાનું છે. તું એને શું શુદ્ધ કરવાનું હતું? તારી અબડાયેલી જાતને તું શા માટે દંભના અંજળામાં નાખે છે? એ તો બિચારું શુદ્ધ બાળક છે. મારી વાતને સમજો. આપણી જે બ્લુ પ્રિન્ટ છે ને, એ બ્લુ પ્રિન્ટ એવી છે કે તમે મધર ટેરેસાઓ ના પેદા કરી શકો. અને કોઈ થાય તો એને બહુ સંઘર્ષ કરીને થવું પડે. મારા ઓળખીતા એક જૈન સાધ્વી બેન છે, બહુ પ્રતિભાશાળી છે અને બહુ સારું કામ કરે છે, દેશ વિદેશ બધે ફરે છે. પણ હવે બ્લુ પ્રિન્ટ એવી નથી એટલે એને બહુ નિંદા સહન કરવી પડે છે. ચીલા ચાલુ જીવો તો તમારો જય જયકાર, પણ એ ચીલામાંથી બહાર નીકળી કામ બહુ સારું કરે છે. 9 ખંડની અંદર એને નમો હરિહંતાણમ પ્રચાર કરી રહી છે. અને કેટલા ગોરાઓને માંસાહાર છોડાવ્યો છે, કેટલા ગોરા માણસોને આખા જૈનિઝમ તરફ વાળ્યા છે. પણ જે જૂનવાણી લોકો છે એમાં જૂનવાણીનો દોષ નથી, બ્લુ પ્રિન્ટ એવી છે, એમના મગજમાં એ વાત એવી ભરવામાં આવી છે. પેલો પાદરી છે એ 9 ખંડમાં ફરે છે તો એના માણસો કોઈ એની હિંમતા નથી કરતા કે તમે વટલાઈ ગયા, અભડાઈ ગયા, બહાર નીકળ્યા, વંઠી ગયા. એ તો એનું ગૌરવ વધારે છે. અને આપણે એવી બ્લુ પ્રિન્ટ લઈને બેઠા છીએ
બન્યું એવું મારે ત્યાં કે બે સ્વામિનારાયણના સાધુ આયા, મારા ઓળખીતા મિત્રો જ છે, અને મને કે આજ તો અમારે ઠાકોરજીને અહીં જ જમાડવા છે. દરેકના કોડ વર્ડ હોય છે, ખ્યાલ આવ્યો ને? એટલે ઠાકોરજીને અહીં જ જમાડવા છે. ભલે કીધું. તો અમે જમવા બેઠા. હવે રસોડામાં બહેનો રસોઈ કરે તો મેં કહ્યું, ભાઈ મારે ત્યાં તો બહેનો રસોઈ કરે છે, તમને વાંધો હોય તો તમે એમને બહાર કાઢી મૂકીએ. મને કે ના રે ના, કશોય વાંધો નથી. એમ કે હગી માએ તો ખવડાવીને મોટા કર્યા છે. પછી બેઠા અમે 5-6 સાધુઓ બેઠેલા, ને ન કરવું નારાયણ ને વિપત્તિ આવી. મેં કહ્યું ને તમને, વિપત્તિ શું આવી કે એમના જ અનુયાયીઓ બે સ્વામિનારાયણના ભગત આવી ગયા, ગ્રસ્તો આવી ગયા ને આ જોયું ને કશું બોલ્યા નહીં, પણ પેલા સાધુ ડરી ગયા. મને કે એ અમારું આઈ બન્યું. એમ કે કેમ? એમ મને કે આ ખરા ટાઈમે ક્યાંથી આવી ગયા? મને જોઈને કઈ એમને અશ્રદ્ધા ના થાય, કારણ કે અમારું તો આ લેવલ જ છે. પણ પેલા જે લેવલ બાંધેલું અને એમાં પાછું જરાક આગુ પાછું થયું એટલે પછી ગયા. પછી પેલા એમના જે ગ્રસ્તો હતા ને મને કે હવે અમારા સાધુઓ બગડવા માંડ્યા છે. હું સમજી ગયો, ખાલી જમવા બેઠા એમાં બગડી ગયા. હવે આ કાગડા નથી બગડ્યા, કૂતરા નથી બગડ્યા. માણસોએ એવો દંભ ઉભો કર્યો કે બહુ ઝડપથી તમે બગડી શકો, અને ના બગડ્યા હોય તો તમને લોકો બગડેલાનું લેબલ લગાવી શકે. અને એ લેબલ થી બચવા માટે પછી આડંબર કરો ને દંભ કરો. મેં તમારો ઘણો સમય લીધો. ત્યારે બાળક છે એને બે રીતે બચાવવાના છે, અને સંસ્કૃતિ આ કામ કરે, સંસ્કાર આ કામ કરે. એક તો અનિષ્ટોથી બચાવે. નાનું બાળક સર્પને પકડવા દોડે છે. સર્પ એરું નીકળ્યું હોય તેને એને તો એમ જાણે કે રમકડું છે, એની માં રોકે છે, ના પકડાય ના પકડાય, ને પાછું ખેંચી લે છે. અગ્નિને પકડવા દોડે છે, એની માં એને રોકે છે. પેલા કઠેડા ઉપર આમ ચડીને આમ નીચું જોવા જાય છે, એટલે એની માં દોડતી આવે છે, ઉતર 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 ઉતર, નીચે પડી જઈશ. આ અનિષ્ટ છે કે એને ખબર નથી કે કઠેડા ઉપરથી નીચે પડીશ માથું તૂટી જશે, કે આ અગ્નિ છે. એમ જે એકડી બગડી થી માંડીને 7 ચોપડી સુધી ભણનારો જે વર્ગ છે એની માં એટલે સંસ્કૃતિ. જે રોકે છે એ માં છે, અને અહીંયા માં કઈ છે? સંસ્કૃતિ માં છે. એ શું રોકે છે? અનિષ્ટ થી રોકે. અનિષ્ટ કયા છે? જેના કારણે તમારું શરીર બરબાદ થઈ જાય એ અનિષ્ટ છે. જેના કારણે તમારું મન બરબાદ થઈ જાય એ અનિષ્ટ છે. જેના કારણે તમારું જીવન બરબાદ થઈ જાય એ અનિષ્ટ છે. નાના બાળકોને વ્યસન ઉપર ચડાવી દે. મેં ઘણી વાર જોયું છે કે કેટલાક માણસો બીડીઓ પીવી હોય છોકરા પાસે મગાવડાવે, ત્યાંને ફલાણી દુકાનેથી લઈ આવજે. હોકો પીવો હોય છોકરાને કે ભરી આપ, ચલમ પીવે ને એટલે પેલો ભરી આપે, 2 ફૂંકો મારતો આવે પાછો. એને ખબર ના પડે પણ એ 2 ફૂંકો મારતો આવે, પણ એને ખબર નથી કે આ છોકરું એના દ્વારા બરબાદ થઈ રહ્યું છે. તમે બીડી પીજો, હું તમને છૂટ આપું છું, બીજું પીતા હોય તો પીજો, પણ છોકરાને ઇન્વોલ્વ ના કરશો. છોકરાને ઇન્વોલ્વ ના કરશો, કારણ કે તમે તો બરબાદ થયા તો થયા, તમારું જે થવાનું હતું એ થયું. હવે કદાચ પાકા ઘડે કાંઠા ચડે કે ના ચડે, તો મહારાજ પ્રતિજ્ઞા કરી કે હવે આજથી હરામ, બીજા દાડે ચાલુ પાછું. પણ તમે છોકરાને ઇન્વોલ્વ ના કરજો, છોકરાથી સંતાડીને આ કામ કરજો. છોકરાની મર્યાદા રાખજો. છોકરાની મર્યાદા રાખશો તો છોકરું તમારી મર્યાદા રાખશે. હવે તમે જ બેઠા બેઠા ખુલ્લે આમ જે કંઈ હોય એ બધું કરતા હો, અને પછી તમે છોકરા પાસે એવી અપેક્ષા રાખો કે તું અમારી મર્યાદામાં રહે, તો એ કદી ના બની શકે. સ્કૂલોની અંદર બહુ મોટા અનિષ્ટો છે. છોકરાના શરીર બરબાદ થઈ જાય, છોકરાના મન બરબાદ થઈ જાય, છોકરાના જીવન બરબાદ થઈ જાય, એવા ઘણા મોટા અનિષ્ટો છે. મારા કરતા તમે વધારે જાણતા હશો. તમે સમજો કે મારું બાળક નાનું છે,
પણ ત્યાં કેટલીક વાર શૈતાન બેઠા હોય, શિક્ષકના રૂપમાં શૈતાન બેઠા હોય, બીજા રૂપમાં શૈતાન બેઠા હોય, અને તમારા છોકરાનું શરીર ને મન ને બધું બરબાદ કરી નાખ્યું હોય, ઘણે મોડે મોડે તમને ખબર પડે. અને આજે જયારે સરકારીકરણ થયું છે, બેંકોનું સરકારીકરણ, ફલાણું, હવે સરકાર એમાંથી છૂટવા માંગે છે, પણ આ હાડકું, ગળામાં ભરાયેલું હાડકું નથી નીચે ઉતરતું કે નથી બહાર કાઢી શકાતું, અને છૂટકો નથી એના વિના. ત્યારે આ શાળાઓનું સરકારીકરણ છે, એમાં એક જ વાત જોવાની કે બસ દાખલ કરો, ફલાણાને દાખલ કરો, ફલાણાને રાખો, ફલાણાને રાખો. મારે ત્યાં એકવાર એક આચાર્ય છે, એ મને આમંત્રણ આપવા આવ્યા પ્રાથમિક શાળાના. તે પગ આમ પડે, એક પગ આમ પડે ને 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 મોઢામાંથી વાસ આવે. મને કે મહારાજ, અમારે ત્યાં પેલું ફળાનું ફંક્શન છે, તમે આશીર્વાદ આપવા આવશો? મેં કહું અહીંથી જ આપી દીધા ભાઈ. હવે આ માણસ સ્કૂલમાં, ચાલુ સ્કૂલમાં આચાર્ય છે, એ નિશો કરીને આવેલો છે, એના મોઢામાંથી વાસ આવે છે, પગ ઠેકાણે પડતા નથી. હવે એને તમારે છોકરું સોંપવાનું છે. એક જૈનનું છોકરું, એક વૈષ્ણવનું છોકરું, એક સંસ્કારી ઘરનું છોકરું, એક કુલીન ઘરનું છોકરું, એક ઉત્તમ ઘરનું છોકરું, એને સોંપવાનું છે. શું એનું પરિણામ શું આવશે? હવે આનો રસ્તો શું? બસ આનો રસ્તો છે આ લોક કલ્યાણ ટ્રસ્ટ. એક એવી સંસ્થા, જે સંસ્થાના ટ્રસ્ટીઓ, જે સંસ્થાના શિક્ષકો, આચાર્યો એક જીવનનું ધ્યેય લઈને આ કાર્યમાં મંડ્યા હોય. જેમ હમણાં પહેલા કહ્યું એમ, માત્ર ભૌતિકતાની દ્રષ્ટિ નહીં, પગાર વધારો, પગાર વધારો. મેં તો જાણ્યું, અને મને બહુ આશ્ચર્ય ને સુખદ આશ્ચર્ય થયું કે અહીંયા ઘણા શિક્ષકો છે, કોઈ 800 રૂપિયા, કોઈ 900 રૂપિયા, કોઈ 1200 રૂપિયા, એ ધારે તો બીજી જગ્યાએ 2, 3, 4 હજાર રૂપિયા મેળવી શકે એવા છે, પણ છતાં એક જીવન, એક લક્ષ્યને વરેલા એવા આચાર્યો છે કે અમારે તો આ કામ કરવું છે. કારણ કે પ્રેરણા ક્યાંથી આવી? તમે આ પાછળ ચિત્રો જોઈ શકો છો, એ ચિત્રોમાંથી પ્રેરણા આવી. જો આપણે બધા એક દોટ મૂકશું તો પછી રહેશે શું? થોડાક એવા પુરુષો અંગત જેવા પેદા કરો, રાણા પ્રતાપ જેવા, શિવાજી જેવા, ભામાશા જેવા, ઝઘડુશા જેવા, વસ્તુપાળ, તેજપાળ જેવા, તો આપણે એનું ગૌરવ લઈ શકીએ. આપણે એમ કહી શકીએ કે અમારે ત્યાં બાળકો છે. એટલે સજ્જનો, નાના બાળકોથી માંડીને કોલેજ જીવન સુધીના, જે મારા જીવન ઉપર જે પ્રાથમિક શાળાની અસર પડેલી, તમારા જીવન ઉપર જે પ્રાથમિક શાળાની અસર પડેલી, એ તમે સમજી શકો એમ છે. એ શિક્ષકો બહુ ભલા, ઓછામાં ઓછું એમની પાસેથી કશું ખરાબ શીખવાનું નહીં. એ કદાચ સારું ના શીખવાડી શકે તો કોઈ વાંધો નહીં, પણ એવું નહીં કે એમની પાસેથી કશું ખરાબ શીખવાનું હોય. આ કામ હવે સરકાર કરશે એવી આશા રાખવી એ ફોગટ વાત છે, અને સરકારની મર્યાદા છે. હું આવું તો હું એ બહુ કંઈ ના કરી શકું, એવી રીતની બધી એ બધું ગોઠવાઈ ગયેલું છે કે એમાં બહુ કરી ના શકાય. ત્યારે આવી સંસ્થાઓ પોતાના મેળે એક આદર્શ સાથે, એક લક્ષ્ય સાથે, જો સેન્ટ ઝેવિયર્સ વાળા, મિશનરી વાળા જો આ કામ કરી શકતા હોય તો આપણે શા માટે ના કરી શકીએ? અને આપણે આ કામ કરવાનું જ છે. એટલે એટલા માટે ભારત લેવલે અને ગુજરાત લેવલે આ બધા પુરુષાર્થી ભાઈઓ, તપસ્વી ભાઈઓ હિંમત કરીને આ કામ કરી રહ્યા છે. હું માનું છું કે ઊંઝાને ફરિયાદ કરવાની બહુ જરૂર નથી. કારણ શું છે કે ઊંઝામાં કામ થાય જ છે. હા, ટાઈમ લાગે, અને ટાઈમ લાગે તો એમાં કદાચ આપણે પણ થોડાક કારણ હોઈએ કે આપણે આપણી વાતને જેટલી રીતે પહોંચાડવી જોઈએ એટલી રીતે ના પહોંચાડી. અથવા એક વાત એ પણ છે કે દરેકનો ટાઈમ પાકતો હોય છે, દરેકને એક સમય હોય છે. તમે એક કસોટીમાં પાર થાવ, થોડું તપ કરો, થોડા તપમાં ઘડાઈને મજબૂત થાવ. એવું નહીં તમે કામ કર્યું ને નિષ્ફળ ગયા, લો નથી કરવું, આ પડ્યું. આ ગામમાં કોઈની કદર નથી, આ ગામમાં આપણાથી કામ નહીં, નહીં નહીં નહીં, એવું નથી. આ ગામ સારું છે, કરો કામ, તપ કરો કદાચ, અને જેટલું તપ કરશો એટલું જ મોટું પરિણામ મળશે. અને મોટું પરિણામ તો તમે જ કહો છો કે ખાલી 8 દિવસમાં કેટલા લાખ થયા? 33 લાખ થયા. કહો, હું તો અહીં કેટલા મહિનાથી પડ્યો છું. તો 8 દિવસમાં 33 લાખ થયા. એ બહુ
બહુ મોટી જમા બાજુ છે અને મને વિશ્વાસ છે કે હજુ વધારે થવાના જ છે. તમે કામ ચાલુ કરો, ભગવાનનું નામ લો. અને હું એ મારી શક્તિ પ્રમાણે થોડું, આ તો કઈ પ્રસાદી કહેવાય, અમારી પાસે તો શું હોય, તમારું ને તમારું જ હોય. એક હાથે લેવાનું ને બીજા હાથે આપવાનું. એટલે 25,000 રૂપિયા આ સંસ્થાને, મારી સંસ્થા તરફથી અમે પણ આપશું. અને ભગવાનનું નામ લો, મંગળ કરો અને ખૂબ સારી રીતે તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કરો, તેજસ્વી આચાર્યો ભેગા થાય. પગારના સામું ના જુએ, ધ્યેયના સામું જુએ. અને ધ્યેય છે એક દિવસ એવું આવશે કે આ પગારના કરતા ધ્યેય ઘણું ઊંચું અને મહાન થશે. માત્ર પગાર લેનારા પગાર મૂકીને મરી જવાના છે, પણ આ પગારની ઉપેક્ષા કરીને લક્ષ્ય માટે જે ભણાવનારા છે એમના ચિત્રો પૂજાવાના છે, એમના ચિત્રો પૂજાવાના, એમના ચિત્રો ઉપર ફૂલ માળાઓ ચડવાની છે. આ બધા ચિત્રો ઉપર કેમ માળાઓ ચડે છે? એટલા માટે. એટલે સજ્જનો, આજના દિવસે ઊંઝા ગામ એક બહુ સરસ સારી સંસ્થા અને પાયાનું કામ કરે એવી સંસ્થા આપણે આગળ ધપાવી રહ્યા છીએ. ત્યારે સૌ હળીમળીને, સંપીને, કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, કોઈ રાજકારણને વચ્ચે લાવ્યા વિના, આ તો માત્ર શૈક્ષણિક સંસ્થા છે, કોઈ પણ પ્રકારની એલર્જી રાખ્યા વિના આ સંસ્થાને પ્રોત્સાહન આપે એવી અપીલ અને પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી દલુભાઈ, આ વિશિષ્ટ પ્રસંગે પોતાની ઉપસ્થિતિથી સભાની શોભામાં આવી વયોવૃદ્ધ સમાજસેવી ભાઈ શ્રી નાથુભાઈ, જેમણે પોતાના પરિવાર માટે અને પોતાના સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડીને મોટી હિરવાણીના આંગણે આટલો વિશાળ, મોટો અને ભવ્ય સમાજ એકત્રિત કર્યો છે, આમંત્રિત કર્યો છે. એવા ભાઈ શ્રી લાલજીભાઈ, એમના પિતાશ્રી, એમના કાકાશ્રી અને એમના બીજા ભાઈઓ અને પરિવારના સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો,
સજ્જનો અને બહેનો, ઉપનિષદની એક બહુ પ્રસિદ્ધ આખ્યાયિકા ના દ્વારા બે શબ્દો કહેવાનો વિચાર છે. ઉપનિષદમાં એક ઋષિ છે અને ઋષિને એક સંતાન છે. ઋષિ જયારે વૃદ્ધાવસ્થા પહોંચ્યા ત્યારે એમના મનમાં એવો વિચાર આવ્યો કે હું મરી જાઉં એના પહેલા મારી મિલકતનો સદુપયોગ કરી જાઉં. અમારે ત્યાં સંસ્કૃતમાં એક સૂક્તિ છે, યાદ રાખવા જેવી. પુત્ર સુપુત્ર સ્યાત. જો તમારે સારો દીકરો હોય તો પણ વારસામાં એને પૈસો આપવાની જરૂર નથી. સારો દીકરો પૈસો પેદા કરી લેશે. પુત્ર કુપુત્ર સ્યાત. અને જો છોકરો કુપુત્ર હોય તો પણ એના માટે વારસો મૂકવાની જરૂર, કારણ કે તમારા પૈસાના દ્વારા એ તમને ને પોતાની જાતને નરકમાં ધકેલી દેશે. સારા છોકરાને પૈસાની જરૂર નથી, એ પોતે પૈસો પેદા કરશે. એક બીજી વાત યાદ રાખજો, ખાસ કરીને જુવાનિયાઓને હું કહું છું, જિંદગીની પહેલી ખુમારી છે પોતાનો રડેલો પૈસો. વારસામાં તમને મળ્યું અને હરવા ફરવાનું નહીં. વારસામાં તમને મળ્યું અને વારસાના દ્વારા જો તમે અહંકાર કરતા હોવ તો હું સમજુ છું કે બરાબર નથી. તમે ઉભા થાઓ, તમારી મેળે પૈસો પેદા કરો, દુનિયા ખોદી વળો. એક બીજી વાત પણ યાદ રાખજો, જે છોકરાઓને પહેરેલા કપડે ઘરમાંથી નીકળવું પડતું હોય છે, મા બાપના દ્વારા કે પરિસ્થિતિના દ્વારા, એ છોકરાઓ બહુ જલ્દી સમૃદ્ધ થતા હોય છે. કદી નિરાશ ન થશો. રામને પહેરેલા કપડે બહાર નીકળવું પડ્યું. રામ જયારે અયોધ્યામાંથી નીકળ્યા કશું સાથે નતું. કદાચ કોઈ પરિસ્થિતિ પહેરેલા કપડે નીકળવું પડ્યું હોય, સગા બાપે કહ્યું હોય કે નીકળ મારા ઘરમાંથી બહાર, અથવા કોઈ એવી પરિસ્થિતિ હોય ને નીકળવું પડ્યું હોય, તમે ઈશ્વર ઉપર ને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખશો, તમે ઘરમાંથી નીકળ્યા એના કરતા 7 ગણું વધારે સારું ઘર પેદા કરી શકશો. એટલે આવી સુક્તિ છે. કુપુત્ર માટે વારસો રાખવાની જરૂર નથી અને સુપુત્ર માટે પણ વારસો રાખવાની જરૂર નથી. એક બીજી વાત તમને કહું, પરદેશમાં અને અહીંયા એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. ભલે આપણે ગીતાની વાતો કરીએ, રામાયણની વાતો કરીએ, મોટી બધી વાતો કરીએ, પણ આપણા બધાની દૃષ્ટિ પૈસા ઉપર હોય છે. મંદિરના પૂજારી હોય કે ગાદી ઉપર બેઠેલો મહંત હોય, પછી એ ગાદી ગાંધીનગરની હોય કે દિલ્હીની હોય. મેં પરદેશમાં હું એક જગ્યાએ ઉતરેલો, મારી બાજુમાં એક ડોસો મરી ગયો, અંગ્રેજ. ઘરમાં કોઈ નહીં, એકલો રહે. એને વ્હીલ કરેલું અને વ્હીલની અંદર એના પાડેલા કૂતરા માટે 45,000 પાઉન્ડ મૂકેલા. 45,000 પાઉન્ડ એટલે આપણા રૂપિયા તો લાખોમાં થાય. અને શરત મૂકેલી કે મારા પાળેલા કૂતરાને સવારે આ ખવડાવવાનું, બપોરે આ ખવડાવવાનું, સાંજે આ ખવડાવવાનું, દર 3 દિવસે એને ફલાણા શેમ્પૂથી નવડાવવાનો અને રોજ એને 1 કલાક આ જગ્યાએ ફરવા લઈ જવાનું. આટલું જે કરે એને આ 45,000 પાઉન્ડનું અર્પણ કરું છું. આપણે કદી આવો વિચાર કરીએ છીએ? જે કામવાળી આખી જિંદગી તમારું કામ કરતા કરતા ઘસાઈ ગઈ, જીવતા તો એને કદી સારી સાડી ના આપી, ઉતરેલી ના આપી, પણ મર્યા પછી એ ડોસી ક્યાં જશે? તમારા હાલા ગાયા, તમારા એવું ઘોડિયા ખેંચ્યા, તમારું મેલું ધોયું, એના માટે કોઈ વિચાર નહીં. એનો કસ કાઢવાનો.
મારી સાથે એક વાણિયા શેઠ, બહુ સારો માણસ, બહુ ભલો માણસ, અને એની પાસેથી પણ શીખવાનું મળે એવો માણસ. મારે સ્લીપરની જરૂર હતી. રસ્તામાં પેલા સ્લીપરની દુકાનો આવી, મેં કીધું જાઉં ને 2 જોડી સ્લીપર લઈ આવો ને. એક ગયા. પછી મેં કીધું ભાવ વધારે કે છે. મને કે બાપજી, હું આમના સાથે કદી ભાવતાલ નથી કરતો. આની તાકાત કેટલી, 5 રૂપિયા વધારે ભાવ લેવાનો. હવે આનો કસ નથી કાઢવાનો. અમે બધા ભાવ વધારો કરવામાં લોકોને કાપી નાખીએ છીએ. અમારો ભાવ વધારો લાખો રૂપિયાનો હોય. હવે સ્લીપર વાળો તો બહુ તો 5 રૂપિયા વધારે લે. મેં જિંદગીમાં બહુ મજૂરોને કાપ્યા છે, બહુ કારીગરોને કાપ્યા છે. હવે જ્યારથી તમારી કેસેટો સાંભળી છે ત્યારથી મનોમન નક્કી કર્યું છે કે હવે શેઠિયાને કાપવા. જોકે કપાય નહીં હો, તમને જ કાપી નાખે. ઓફિસરો ના કપાય, પણ આ મજૂરોને કે આ સામાન્ય નાની મોટી દુકાન લઈને પેટ માટે બેઠેલા માણસો, એમને નહીં કાપવાના, પૈસા આપી દેવાના. મને એમ લાગ્યું કે આ માણસમાં સંતના ગુણો ઉદય થઈ રહ્યા છે. હું તમને એક ખાસ વાત કહું છું. જે કસ આપનાર છે એનો કસ ના કાઢશો. જે તમને કસ આપનાર છે, આખી જિંદગી પત્ની તમને કસ આપે છે, એના કસમાં તમે જીવો છો. એ તો સારું છે કે આ બહેનો હજુ જાગી નથી. જે દિવસે ઓવર ટાઈમ માંગશે તે દિવસે રોજનો 6 કલાકનો ઓવર ટાઈમ આપવો પડશે. પરોડિયાના 4 વાગે ઉઠે અને રાતના 10 વાગ્યા સુધી પગ વાળ્યા વિના એ કામ કર 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 કરે. એમનો કસ ના કાઢશો. જે તમને જિંદગીમાં કસ આપે છે, આખી જિંદગી તમારું ડ્રાઈવરનું કામ કરે, ના દિવસ જુએ ના રાત જુએ. તમે ઓફિસમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાતા હો, ચા પીતા હો, અને પેલો ડ્રાઈવર બિચારો બોર થતો હોય. તમને એમ ખ્યાલ ના આવે કે એના માટે આઈસ્ક્રીમ મોકલાવીએ, પેલો ચા એના માટે મોકલાવીએ. એના આધારે તો તમે જીવી રહ્યા છો. એ જરાક ભૂલ કરે તમે ગયા. એને તો ખાલી આમ જ સ્ટેરિંગ થોડુંક જ આમ કરવાનું છે. નાના માણસોના દ્વારા મોટા માણસો રળિયામણા દેખાતા હોય છે, અને મોટા માણસો જો નાના માણસોની ઉપેક્ષા કરે. મને આજ સૌથી સારામાં સારું ગમ્યું કે લાલજી ભાઈએ સભાની વચ્ચે એમની પત્નીની માફી માંગી. અને મને એમ આશા હતી કે હમણાં કેટલાય લોકો ઉભા થઈને કહે છે કે અમારે માગવી છે. પણ આ મરદ મૂછો વાળા કોઈ ઉભા થતા હશે કે આ તો લાલજીભાઈ માગે, આપણે ના માગીએ, કે તગડી મૂકીએ બીજી લાવીએ. એક અંગ્રેજીમાં પુસ્તક છે, એડવાઇઝર ટુ ધ યંગ મેન. બહુ સુંદર પુસ્તક છે. જુવાન માણસોને સલાહ સૂચન. એમાં એ લેખકે લખેલું છે કે જિંદગીમાં હું સૌથી વધારેમાં વધારે કોઈનો ઋણી રહ્યો હોઉં તો મારી પત્નીનો હું ઋણી રહ્યો છું. એને નથી દિવસ જોયો, નથી રાત જોઈ, નથી મારો ખોટો અભિપ્રાય હોય, મારી ખોટી માગણી હોય, પણ એ હંમેશા અનુકૂળ થઈને રહી છે. એટલે પુનિત મહારાજે એક ભજનમાં એમની પત્નીને નમસ્કાર કર્યા છે. 5મે પુનિત પરણેતરને, પહેલા ગણપતિને, પછી ફલાણાને, પછી ગુરુદેવને, ફલાણાને. 5મે પુનિત પરણેતરને માનવ પદ દીધું હો રામા. એવું એની લીટી આવે છે. એને મને માણસ બનાવ્યો. આ ભક્તોને ગમ્યું નહીં એટલે પરણેતરને કાઢીને પરમેશ્વર શબ્દ મૂકી દીધો. પરણેતરને થોડી પગે લગાતું હશે. ખરેખર જૂની ચોપડીમાં પરણેતર છે. અને એનો હેતુ જે દીધો એ બહુ સરસ હેતુ દીધો. એને મને માણસનું પદ દીધું. કેમ? જે પરણ્યા વિનાના માણસો હોય, તમે જોજો એમની સ્થિતિ શું. અંબાજીની ધર્મશાળામાં જાય અને એકલો છડો માણસ હોય એટલે મેનેજર કહે જાઓ પેલી લોબીમાં પથારી કરીને હોઈ જાઓ. ના ના સાહેબ, મારે રૂમ જોઈએ છે. કે ના, રૂમ ના મળે,
પણ મારે રૂમ જોઈએ, ભાડું લો નહીં, રૂમ નહીં મળે તમને. લોબી, સમજ્યા ને? બધાના વચ્ચે જઈને હુઈ જાઓ. પણ જો સજોડે ગયો હોય તો તરત એને રૂમ આપે, ભાઈ આ બાલ બચ્ચા વાળો છે, આ પરણેલો માણસ છે. અને જો ભાડે મકાન જોઈતું હોય અને એકલા પંડે જાઓ અને પૂછે કે ભાઈ તમારા ઘરવાળા ક્યાં છે, પરણ્યો નથી, તો સારા મોલ્લા વાળા કઈક ના હોય, જગ્યા નથી, ખાલી નથી. વિશ્વાસ નહીં, કારણ કે આ ઘર રાખતા રાખતા કઈ બીજું લઈને અડતા ના થાય પાછા. આવું મુંબઈ જેવું એક શહેર, અને એમાં એક ઓફિસર નિમાયો, એને ઘર જોઈએ, કોઈ મકાન આપે નહીં. પહેલો જ પ્રશ્ન, પરણ્યા છો? ના, નથી, ખાલી જે મકાન નથી. પણ ઓફિસર છે ને એ બુદ્ધિશાળી માણસ, અને મારા ધ્યાનમાં પ્રમાણે વાણિયો જ હોવો જોઈએ. વાણિયામાં કુશળતા હોય, પરિસ્થિતિમાંથી નીકળવાની. એને કહ્યું પરણેલો છું, તમારા પત્ની ક્યાં છે? એ ડિલિવરી ઉપર છે, એમ કે એના પિયરમાં ડિલિવરી ઉપર છે. મળ્યું કારણ. પછી 3-4 દિવસે પોતે કાગળ લખે, પોતે જ પોતાના ઉપર કાગળ લખે, એટલે લોકોને વંચાવે, આમ છે તેમ છે. એમ કરતા કરતા મહિનો 2 મહિના, અને 2 મહિનાના ટાઈમમાં તો એને લોકોના મન જીતી લીધા. આખા મોહલ્લામાં ભાઈ ભાઈ ભાઈ. હું એક બીજી વાત તમને કહું છું, તમને લોકોના મન જીતતા આવડે છે? તમારા પરિવારના મન જીતતા આવડે છે? તમારા છોકરાનું મન જીતતા આવડે છે? એક ચોકલેટ બસ બહુ થઈ ગઈ, પણ લાવતા આવડે તો. અમારા એક સજ્જન છે, કદી કશું લાવે જ નહીં. મુંબઈ થી આવે, એમની દુકાનના સામે જ પેલા હલવા વાળાની દુકાન છે, હલવાની, પણ એ કદી હલવો ના લાવે, હાથ હલાવતા હલાવતા જ આવે. એટલે કોઈ એમની પાસે કશી આશા જ ના રાખે. છોકરાનું મન તો એક નાની ચીજ લાવી આપો, કે યાદ કરીને લાવો, ખાસ યાદ કરીને લાવો, મન જીતી જશે. અને આ બહેનોના મન જીતવા જરાક થોડા અઘરા, પણ બહુ અઘરા નહીં. થોડીક સારી શાકભાજી લઈ આવો, કોઈ બજારમાં નવી આઈટમ 5-25 રૂપિયાની હોય તો લઈ આવો, ખુશ ખુશ થઈ જાય, રાજી રાજી થઈ. પણ એ કશું લાવે જ નહીં. એ માણસે કરોડો રૂપિયા પેદા કર્યા, પણ કોઈનું મન ન જીતી શક્યો. ના પત્નીનું મન જીતી શક્યો, ના છોકરાઓનું મન જીતી શક્યો, ના પરિવારનું મન જીતી શક્યો, ના ગામનું કોઈ મન જીતી શક્યો. આ પૈસા બસ, અને પૈસાના હિસાબે થોડું ઘણું માન મળે, ઉપરનું. અંદરનું કોઈનું મન ન જીતી શકે. એટલે કોઈનું મન જો જીતી શકાય તો હું માનું છું કે તમે જિંદગીમાં બહુ મોટી કમાણી કરી લીધી, એક બહુ મોટામાં મોટી કમાણી કરી લીધી. અમારે ઉપનિષદની અંદર આવી ચર્ચા છે, અને ચર્ચાના ભાગમાં હું તમને આ કહી રહ્યો છું, તમે કોઈનું મન જીતી. પેલો બાપ છે અને એનો એક દીકરો છે, અને આ વૃદ્ધાવસ્થા છે, અને ઋષિના મનમાં એવી ભાવના છે કે જતા જતા કંઈક સારું કરતો જાઉં, મારી મિલકતનો ઉપયોગ કરતો જાઉં. પેલા શેઠની વાત કહી દઉં તમને. મને કે આ ચંપલ વાળાને કસ નહીં કાઢવાનો, એમને તો એ તો બિચારા હવે આ તડકે ઉભા છે, જુઓ ને. પણ એને એક મને બીજી બહુ સારી વાત કરી, અને તમારે સૌને યાદ રાખવા જેવી છે. મને કે મારી 2 દીકરીઓ કોલેજમાં ભણે છે. મેં મર્દવાણીઓ જોયો, 2 દીકરીઓ કોલેજમાં ભણે છે. 2ને પાસે બેસાડીને મેં વાત કરી, અને રોજ પાસે બેસાડવાની, જો બેટા તું કોલેજમાં ભણે છે, અને જો કોઈના પ્રેમમાં પડે તો 10% તું આગળ વધી હોય તો મને સૂચના આપજે, હું તને મદદરૂપ થઈશ. તું જો સાચી દિશામાં હઈશ તો હું તને મદદરૂપ થઈશ. તું જો ખોટી દિશામાં હઈશ તો 10% સુધી તું ગઈ હઈશ તો હું તને પાછી વાળી શકીશ, અને તું પાછી વળી શકીશ. પણ 90% સુધી તું આગળ વધી જાય ત્યાં સુધી મને અંધારામાં ના રાખીશ. જો તું 90% આગળ વધી ગઈ હઈશ તો હું તને પછી પાછી નહીં વાળી શકું, અને તું પોતે પણ પાછી વળવા માગે તો પાછી વળી શકીશ. પછી તો
ત્યારે કદાચ કુવામાં જ પડવાનું થાય. મને કે મેં મારી દીકરીને આવી વાત કરી છે. હું તમને ભલામણ કરું છું, કોલેજમાં ભણવા મૂકો અને તમે એવી અપેક્ષા રાખો કે આ છોકરીને જ્યાં હું હાથ પકડાવું ત્યાં હાથ પકડીને હેડતી થાય, કદી બની શકવાનું નથી. તો પછી અભણ રાખજો, ઢીંગલા ઢીંગલી કરાવી દેજો, જેમ પેલા થતું તો એવું. પણ જ્યાં તમે એને કોલેજમાં મૂકો છો ત્યાં એની ચોઈસ ઉભી થાય છે, એની પોતાની અપેક્ષાઓ ઉભી થાય છે, અને એ અપેક્ષાઓમાં એ ભૂલ કરી શકે છે, ગોથા ખાઈ શકે છે, કુવામાં પડી શકે છે. એ ના પડે એટલે તમે એના સંપર્કમાં રહેજો, મા બાપ બંને એના સંપર્ક. તું નિખાલસતાથી વાત કર, તારી ભૂલ થતી હશે તો અમે તને સમજાવીને પાછી વાળશું. પણ ક્યાં 10% સુધી આગળ વધ્યા હો ત્યાં હવે 90% આગળ વધી ગયા, આખો થાંભલા ઉદયથી ખવાઈ ગયો, અને હવે તમે એને લાફુ મારવા આવો કે ખીલા મારવા આવો, હવે કોઈ અર્થ નથી. એટલે જે તમારા માટે કસ આપતો હોય એનો કસ ના કાઢશો. અને મારો તો અનુભવ છે, કસ કાઢનારા રોતા હોય છે, કસ આપનારા જ જીવન જીવતા હોય છે. 4-5 માણસો યાત્રા કરવા જાય, મેં જોયું છે. એક માણસ એવો હોય કે હંમેશા આગળ ચાલીને બિલ ચૂકવ્યા કરતો હોય, હોટલમાં જાઓ ચાના પૈસા આપી દે, નાસ્તાના પૈસા આપી દે, હંમેશા એ આગળ હોય. અને એક માણસ એવો હોય કે હંમેશા પાછળ જ હોય, જાણી કરીને એ જુએ કે હા બિલ ચૂકવાઈ ગયું, પછી જ એ આગળ નીકળે. અને મનમાં એવો હશે, એવો આનંદ પામે કે કેવો આપણે હોશિયાર છીએ. એને ખબર નથી કે આ 15 દિવસની યાત્રામાં પેલો બિલ ચૂકવનાર બહુ તો 500 રૂપિયા વધારે ખર્ચ છે, પણ એ 500 રૂપિયામાં એનો જય જયકાર થશે. અને આ 200-300 રૂપિયા બચાવવાના કારણે આ માણસના પાછળ જોડા પડતા હશે કે આ લોભીઓ જોયો ને, એને આ વખતે એને યાત્રામાં ના લેશો, ખોટા શબ્દો બોલતા હોય છે. એટલે ઋષિના મનમાં એવી ઈચ્છા થઈ કે મારી જિંદગીનું ઠેકાણું નહીં. આપણી સંસ્કૃતિમાં એક બહુ સરસ વાત છે, સુંદર વાત છે, મરતા પહેલા કંઈક સારું કરી લેવું. પરદેશમાં શું હોય છે, પાર્ટી આપે, લગ્ન કરે તો પાર્ટી આપે, પ્રમોશન મળે તો પાર્ટી આપે, કંઈક સારું થાય તો પાર્ટી આપે, ને પાર્ટીમાં બહુ મોટો ખર્ચો કરે એ લોકો. આપણા ત્યાં પાર્ટીની પદ્ધતિ નહીં, પણ આ જે સમૂહ ભોજન છે, એક સાથે બધા મળી અને પોતાના કુટુંબીજનો, પરિવારજનો, સમાજના માણસો, મિત્રો વગેરે વગેરે આવી અને એક સાથે બધા જમે, આ એક પ્રકારની પશ્ચિમની પાર્ટી છે. અને મરતા પહેલા એક ભોજન એવું આપવું કે બધાને જમાડીને મરવું. આખી જિંદગી જમ્યા, અહીં ગયા, ત્યાં ગયા, પરણે ગયા, ફલાણે ગયા. હવે મારે મરીને મરતા પહેલા લોકોને જમાડવા છે. જો કે આનો ધ્યેય સારો છે, ઉદ્દેશ સારો છે, પણ જયારે આ ઘરેડ બની જાય, જયારે આ રૂઢી બની જાય, જયારે આ રિવાજ બની જાય, ત્યારે પછી શક્તિવાળો હોય એ જમાડે અને શક્તિ વિનાનો હોય એને પણ આમાં ખેંચાવવું પડે. એને રૂઢી નહીં બનવા દેવાની. તો ઋષિના મનમાં આવ્યું કે શું કરવું. એને કહ્યું મારે ગાયો ઘણી છે, ગૌશાળા છે વિશાળ, તો ગાયોનું દાન આપો, ગાયોનું દાન. પણ એક બીજી વાત પણ યાદ રાખજો, સારામાં સારા કામમાં પણ એક નબળો વિચાર આવી જતો હોય છે, અને નબળામાં નબળા કામમાં પણ એક સારો વિચાર આવી જતો હોય છે. તમારા પોતાની જાતનું નિરીક્ષણ કરજો. તમે સારામાં સારું કામ કરતા હો, તમારા હાથમાં 10-10 રૂપિયાની નોટો હોય અને નોટો કોઈ બેનને, ભાણેજાને આપતા હો, તરત જ એક વિચાર આવે પેલી જૂની આપને નવી રહેવા દે, કડકડતી રહેવા દે ને. હવે બેનું મૂલ્ય તો 10 જ રૂપિયા છે, એમાં કશો ફરક નથી પડવાનો, પણ છતાં આવો એક વિચાર આવી જવાનો કે આ કડકડતી છે એ રાખી લે, પેલી જે જૂની છે ને એ જૂની આપી દેવા દે. આ એક ખાસિયત છે. અને નબળામાં નબળા કામમાં એક સારો વિચાર આવતો હોય છે. અમે બધા ફરતા ફરતા ઇટાલી ગયા, અને ઇટાલીના દરિયા કિનારે બધી આખી બસના બધા માણસો ફરવા ગયા. ઇટાલીમાં ચોરી બહુ થાય. અમારી બસનું બારણું આમ કરી, પોળું કરી અને ચોર અંદર પેસી ગયા, અને જે અંદર હતું પૈસા બધા લૂંટી લીધા. ડ્રાઈવર રડવા બેઠો, ગોરો ડ્રાઈવર હતો, બહુ ભલો માણસ હતો, મારી પાસે એક પૈસો ના રહેવા દીધો એમ. પણ આ ચોરોએ પણ એક કામ તો સારું કરેલું, કોઈનો પાસપોર્ટ નહીં લીધેલો.
પૈસા પૈસા લઈ ગયા, પણ કોઈનો પાસપોર્ટ લીધો? આપણા ત્યાં તો એવો વિચાર કરે કે આ પાસપોર્ટનું પછી હવે જ માગો, કે પાસપોર્ટ જોઈતો હોય તો આટલા પૈસા આપો તમારો પાસપોર્ટ પાછો. ભાઈ પાસપોર્ટ છોડી ગયા. નબળા કામમાં પણ એક સારો વિચાર રહેતો હોય છે. આ ઋષિએ બહુ સારું કામ, ગાયોનું દાન કરવાનું મનમાં નક્કી કર્યું, પણ મનમાં એક નબળો વિચાર આવી ગયો. અને નબળો વિચાર શું આવ્યો? વીણીને જે વસુકી ગયેલી હોય, જે ઘરડી હોય, જે કશા કામની ન હોય, એ બધી દાનમાં આપી. ટાળીને ગાયો ભેગી કરી. આનંદા નામતે લોકા દુગ્ધ દોહા જીતેન્દ્રિયા ઉષનઃ વૈ વાજસ્રવ સહ. એનું નામ વાજસ્રવા ઋષિ. અને એને દુગ્ધ દોહા, હવે ફરીથી વિયાવાની જ નથી, જેનું દૂધ દોઈ ગયું છે. આનંદા, જેને જોઈને આપણે રાજી ના થઈએ, જોઈને જ દુઃખી થઈએ, એવી નકામી ગાયો છે, એ બધી ભેગી કરી. મારા આશ્રમમાં આવજો. 12 વર્ષ પહેલા બાજુના ગામનો એક પટેલ મને આવીને મને કે બાપુ એક ગાય કે આ આશ્રમમાં દૂધ માટે આપવી છે. મેં કહ્યું ભલે ભાઈ, તમારી ઈચ્છા હોય તો લાવો, આપો. તે આપી. એ 11 વર્ષથી માત્ર ખા કરે છે. અમે ખવડાવીએ છીએ. એ કદી જોવા નથી આવ્યો કે મારી ગાયનું શું થયું. 11 વર્ષથી એ ગાયનું નસીબ સારું કે આશ્રમમાં આવી ગઈ. બાકી બીજી કોઈ જગ્યાએ હોત તો ક્યારની એ મરી ગઈ હોત. કોણ એને દૂધ વિનાની ગાયને કોણ પોષણ કરે? અમે એ જ રીતે બહુ પ્રેમથી અને સારામાં સારું ખવડાવવાનું 11 વર્ષથી. એ સમજે છે ગૌદાન કર્યું છે. આવું થયું. જયારે ગાયોને જોઈ એટલે એના એ ઋષિનો એક દીકરો, અને દીકરાને ખબર પડી ગઈ. એક બીજી વાત યાદ રાખજો, બાપની વીકનેસ દીકરો જાણી જાય. તમારી વીકનેસ તમારા હાથ નીચેના માણસો જો જાણી જાય, તમારું વ્યક્તિત્વ ખતમ, તમારી પર્સનાલિટી ખતમ. તમે બહુ મોટા ઓફિસર છો, પણ તમે લાંચ લો છો, એ તમારા હાથ નીચેનો માણસ જાણી જાય એટલે તમારો રૂઆબ ખતમ. હા, શરત એટલી છે કે એ લેતો થાય પછી ચાલે પાછું બે. જો એ તમારી સાથે ભળી ગયો હોય તો ઉલટો સહાયક થઈ જાય, પણ જો એ ના લેતો હોય તો તમારી પર્સનાલિટી ખતમ. અને હું એમ માનું છું કે પિતા અને માતાએ પોતાના વ્યક્તિત્વને સાચવવા માટે પોતાના બાળકો આગળ પોતાનું રૂપ સાચવવું બહુ કઠિન, બહુ અઘરું ને બહુ મહત્વનું કામ છે. હમણાં મારે મુંબઈ જવાનું થયેલું. એવા એક ફંક્શનમાં ફસાઈ ગયો. શું કરું? વાણિયાઓએ ફસાઈ દીધો. ખબર જ નહીં. મને છેલ્લી ઘડીએ કહ્યું કે આવું, હું સમજો કંઈક ફંક્શન હશે કંઈક, અને પછી તો જરા જુદી જાતનું જ ફંક્શન નીકળ્યું. પણ હવે કીધું હું જઈશ નહીં, હવે આવ્યો છું તો બેસીશ. એક સજ્જને બધી વાતો કરી, લાઈટ ગઈ. વાંધો નહીં. તો એક ભાઈએ કહ્યું કે મેં મારી પત્નીને બધી છૂટ આપી છે અને મારી દીકરીને પણ બધી છૂટ આપી છે. તમારે જેમ વર્તવું હોય એમ વર્તો. મેં પૂરી સ્વતંત્રતા આપી છે. મેં કોઈ વાત ખોટી છે? તમે તમારી પત્નીને અને તમારી દીકરીને કંટ્રોલમાં રાખી નથી શક્યા, એની આ છૂટ છે. તમે છૂટ નથી આપી, પણ તમે એને કંટ્રોલમાં રાખી નથી શક્યા. અને કંટ્રોલમાં કેમ નથી રાખી શક્યા? કે તમે પોતે કંટ્રોલમાં રહ્યા નથી, એટલે નથી રાખી શક્યા. માતા પિતા તરીકે જો કંટ્રોલમાં રાખ પછી ગઈ. એટલે ઉપનિષદનો વાજસ્રવા નામનો ઋષિ, અને એને એક 9 વર્ષનો નાનો દીકરો, પણ બંનેના વચ્ચે મનમેળ નથી. બહુ સુંદર વાત છે.
તમે કોઈ કુટુંબમાં, કોઈ પરિવારમાં રહેતા હો, કોઈ સમૂહમાં રહેતા હો, કોઈ પણ સમૂહમાં, પછી સંસ્થાનો સમૂહ હોય, રાજકીય સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, કોઈ મંડળી હોય, જે કોઈ સમૂહમાં રહેતા હો, ત્યાં બધા સારા માણસો હોય, બધા. તે છતાં પણ થોડોક અસંતોષ તો રહેવાનો ને રહેવાનો જ. અસંતોષ વિનાનો સમૂહ હોય જ નહીં. આ જે અસંતોષ છે એને 4 રીતે પહોંચી શકાય. એને 4 રીતે. એક તો પહેલી વાત એ છે કે જ્યાં અસંતોષ હોય ત્યાંથી ખસી જાઓ, દૂર ખસી જાઓ. આ સંસ્થામાં અસંતોષ છે, નીકળી જાઓ બહાર. આ ગામમાં અસંતોષ છે, નીકળી જાઓ બહાર. તો ક્યાં જશો? બીજા ગામમાં. તો બીજા ગામમાં અસંતોષ છે, અહીંયા કઈ સારા માણસો નથી, છોડી દો. ક્યાં જશો? તો બીજા પ્રાંતમાં. અને બીજા પ્રાંતમાંથી પાછા ક્યાં જશો? બેસી રહો, બેસી રહો. આગળના માણસો અરફર ના કરો. તમે મને વિક્ષેપ કરો છો. તમારી વ્યવસ્થા કરવી ત્યાં માણસો બરાબર. તો હવે દેશમાં અસંતોષ છે, ક્યાં જશો? અમેરિકા જશો. અને અમેરિકામાં અસંતોષ છે, ક્યાં જશો? સ્વર્ગમાં જાઓ.